નમઃ શિવાય। શ્રી મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય 2 મહાપાપી દેવરાજને મળેલ શિવલોક। સુતજીના વચનોને સાંભળીને શૌનકજીએ કહ્યું કે હે મુનિ, આપે આ મહાપુરાણના વિષયમાં જે વર્ણન કર્યું છે તે મહાન હર્ષને આપનારું છે। કલયુગમાં તેના શ્રવણથી કયા કયા પાપોથી મુક્ત થવાય તે આપ કહો। શ્રી સુતજીએ કહ્યું, હે શ્રેષ્ઠ મુનિઓ, બધા જ પ્રકારના પાપીઓ મહાપુરાણના શ્રવણ માત્રથી જ પાપ રહિત થાય છે। લોભી, જૂઠા, દંભી, હિંસા આચરનાર બધા જ પાપોનો નાશ થાય છે। બધા મહાપાપીઓ તારવાની શક્તિ આ મહાપુરાણમાં જ છે। બ્રાહ્મણોના ધનને હરનાર, વ્યભિચારી અને પરમ સ્ત્રી ગમન કરનાર આ બધા જ લોકો આના દ્વારા મુક્તિ મેળવે છે। સંક્ષિપ્તમાં એટલું કહેવું પૂરતું છે કે પ્રાણીઓના સમસ્ત પાપો આ મહાપુરાણ દ્વારા નાશ પામે છે અને એને સદગતિ પ્રાપ્ત થાય છે। આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પ્રચલિત છે, જેને સાંભળો। તે કિરાત નામનું એક નગર હતું। તેમાં કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો। તે દુર્બળ, દુરાચારી હતો, નિર્ધન હતો અને તે ધર્મથી વિમુખ હતો। બ્રાહ્મણના કર્મો તે કરતો ન હતો। એનું નામ દેવરાજ હતું। અધર્મથી અલ્પ સમયમાં તેણે ઘણું ધન એકઠું કર્યું। એક દિવસ તે તળાવ ઉપર સ્નાન કરવા ગયો। ત્યાં શોભાવતી નામની સ્ત્રી તેણે જોઈ। તેમાં તે મુગ્ધ બની ગયો। સ્ત્રીએ માન્યું કે બ્રાહ્મણ અત્યંત ધનવાન છે। તે પણ તેને મોહ ઉપજાવવા અનેક પ્રકારની વાતચીત કરવા લાગી। બ્રાહ્મણે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી। સ્ત્રીએ પણ કહ્યું કે તે મારો પતિ થાવ તો સારું। આ પરસ્પર કામવશ બનેલા તેઓ વિહાર કરવા લાગ્યા। તે બ્રાહ્મણ હંમેશા સ્ત્રીની પાસે ઉઠવા બેસવા લાગ્યો। તેને માતા પિતા, મિત્ર, સ્ત્રી વગેરેએ બહુ સમજાવ્યો, પરંતુ તે ન માન્યો। તે પાપીએ એક દિવસ પોતાના માતા પિતા અને સ્ત્રીને મારી નાખ્યા અને પોતાનો માર્ગ ચોખ્ખો કર્યો। તેણે પોતાનું બધું જ ધન લઈ જઈને તે સ્ત્રીને આપી દીધું। નસીબ જોગે એક દિવસ દેવરાજ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો। ત્યાં તેણે એક શિવાલય જોયું। ત્યાં શિવ કથા થતી હતી। સંજોગો વસાત તે ત્યાં બીમાર પડ્યો। તે ત્યાં રહ્યો। તે શિવ કથા સાંભળતો હતો। 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું। તેના પૂર્વના પાપોને કારણે તેને લેવા માટે યમદૂત આવ્યા, પરંતુ શિવ કથાના શ્રવણના પ્રભાવને લીધે શિવગણોએ યમદૂતના પાશમાંથી છોડાવ્યો અને તેને શિવલોકમાં લઈ ગયા। આને લીધે યમલોકમાં કોલાહલ મચી ગયો। ધર્મરાજે આ કોલાહલ સાંભળ્યો। તે બહાર આવ્યા। ત્યાં તેમણે દેવરાજને શિવગણો દ્વારા લઈ જવાતો જોયો। ધર્મરાજ સમજી ગયા, આ શિવકથાનો પ્રભાવ છે। તેમણે શિવગણની પૂજા કરી। દેવરાજ જેવો પાપી પણ ભગવાન શિવની કથાઓને શ્રવણ કરવાથી જ શિવધામને પ્રાપ્ત થયો, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીની સાથે નિવાસ કરે છે। ઓમ નમઃ શિવાય।